જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કેશોદ પંથક જળબંબાકાર થઈ ગયો છે। કેશોદ ગેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। તો ગેડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હજારો વીઘા જમીનો પર પાણી ફરી વળ્યા છે। તો પંચાળા ગેડ પંથકથી આકાશી દ્રશ્યો સામે આવ્યા। અનેક ગામો અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે। જૂનાગઢના કેશોદના ગેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। જમીન ઉપર પાણી ફરી વળ્યા છે। તો જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। હજારો વીઘા જમીન પર વરસાદી પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો પંચાળા ગેટ પંથકથી આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો। અનેક ગામો અત્યારે ત્યાં સંપર્ક વિહોણા બની ગયા છે। ગેડ વિસ્તારના આકાશી દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, જ્યાં જોઈ શકાય છે કે આ દ્રશ્યમાં સર્વત્ર જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જમીન ઉપર પાણી ફરી વળ્યા છે। પંચાળા ગેડ પંથકથી આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો અત્યારે ત્યાં અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હોવાનું પણ સામે આવ્યું છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચેતન પરમાર જોડાઈ ગયા છે। જી ચેતન, જૂનાગઢમાં કેશોદ ગેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસથી જો આપણે જણાવ્યું કે જૂનાગઢ, વિસાવદર, માણાવદર સહિત જે જૂનાગઢ પંથક જે ઉપરવાસ સહિત તમામ જે વિસ્તારોમાં વધુ કારણે જે ગેડ પંથક છે તેમાં જે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આપ તમામ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મંતવ્યની સ્ક્રીન પર જે દ્રશ્યો છે, એક્ચ્યુઅલી જે દ્રશ્યો છે, અને જે આ ગેડ પંથકના જે આકાશી જે દ્રશ્યો સામે આવ્યા છે, હજારો જે વીઘા જમીન છે તેમાં જે પાણી ફરી વળ્યા છે। અને આ જે તમામ જે આકાશી દ્રશ્યો છે એ પંચાળા ગેડ પંથકથી જે આકાશી દ્રશ્યો જે લેવામાં આવ્યા છે, અનેક જે ગામો છે એ સંપર્ક વિહોણા થયા છે। હાલ તો જો બામણાસા સહિત જે 5 જેટલા જે ગામો છે એ હાલ તો જે સંપર્ક વિહોણા થયા છે, અને હજારો વીઘા જે પાક છે તે ખેડૂતોનો જે ધોવાઈ ગયો છે। જી ચેતન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।